સાથે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં મેકડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદથી રાજકોટ જતી વખતે 2 શખ્સ ઝડપાયા છે। એસઓજી ટીમે બંને શખ્સને બામણબોર પાસેથી ઝડપી પાડ્યા। શખ્સ કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતી વખતે ઝડપાયો છે। 1.83 લાખનો ડ્રગ્સ સાથે કાર પણ જપ્ત કરવામાં આવી છે। સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે એસઓજી પોલીસે આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરી છે। તો આ સાથે ડ્રગ્સ લાવતા અને કોને સપ્લાય કરતા તે અંગે પણ તપાસ થશે। તે અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે। આ સાથે કાર સહિતનો સમગ્ર મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। એસઓજી ટીમે બંને શખ્સને બામણબોર પાસેથી ઝડપી પાડ્યા છે। અમદાવાદથી રાજકોટ જતી વખતે 2 શખ્સ ઝડપાયા છે। રાજકોટમાં મેકડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા હતા અને તેની હેરાફેરી કરતા હતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો આ સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં મેકડ્રોન ડ્રગ્સ જથ્થા સાથે 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસથી સ્મિતા, વાત કરીએ તો રાજકોટમાં અત્યારે ડ્રગ્સ કલ્ચર ખૂબ જ વધ્યું છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં મેકડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ છે તે કરવામાં આવી છે। અમદાવાદથી રાજકોટ ડ્રગ્સ કહી શકાય કે આ 2 શખ્સો લઈ જતા હતા અને તેના જ વચ્ચે એસઓજીની ટીમે આ બંને શખ્સોને બામણબોર પાસેથી ડ્રગ્સ સાથે રંગે હાથો છે ઝડપ્યા છે। લાંબા સમયથી તેઓ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, આ પ્રકારની બાતમી ક્યાંક એસઓજીને મળી હતી અને ત્યારબાદ સમગ્ર ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે। 18.34 ગ્રામ ડ્રગ્સની કિંમત 1.83 લાખ હાલ અત્યારે માર્કેટ વેલ્યુ એની જણાવવામાં આવે છે। આ સાથે ડ્રગ્સની સાથે એક કાર છે તેને પણ ક્યાંક જપ્ત કરવામાં આવી છે। આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા હતા તેને લઈને ક્યાંક હવે તપાસ ક્યાંક શરૂ કરવામાં આવી છે અને કોની સપ્લાય કરતા હતા તે અંગે પણ ક્યાંક માહિતી ક્યાંક ને ક્યાંક પોલીસ તરફથી આરોપી પાસેથી લેવામાં આવી રહી છે। ત્યારે એસઓજી જીતુદાન જેસાણી અને રાજવીરસિંહ ડોડિયાની ધરપકડ કરી છે। ચોક્કસથી લાંબા સમયથી આ બંને જે આરોપીઓ છે તે આ ડ્રગ્સનો વેપાર છે તે કરી રહ્યા છે અને ખાસ આ આરોપીઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે। પોલીસ અગાઉ જે જૂના રેકોર્ડ છે તેને લઈને પણ ક્યાંક તપાસ કરી રહી છે। ખાસ તો ડ્રગ્સ કલ્ચર ખૂબ જ વધી ગયું છે રાજકોટમાં અને રાજકોટમાં ડ્રગ્સ કલ્ચર વધવાના કારણે એસઓજીના જે ઓપરેશન્સ હોય છે તે પણ વધ્યા છે, જેથી કરીને આવા જે ડ્રગ્સના જે કારોબાર કરતા લોકો છે તેમની સામે ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી હાલ થઈ રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે એસઓજી ટીમે બંને શખ્સને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।